મારા કાકાનું કેવું કોમ પડ્યું છે કશું કરતો જ નહીં. એ કાકા કાકા આ શું પડ્યું છે આ બધું? આ બધી આ પોડલા પડ્યા, ઘરે રમણ ભમણ પડ્યું, કેમ તમે કશું કરતા નહીં? કેમ મારા છોકરા આમ કરે છે? તું તમે કોમ તો કરો, થોડુંક તો કરવું પડે કાકા. પણ બટી મેં તમને મોટા આ તારો છોકરો મજૂરીએ ગયો તો કાકા. ક્યાં કાને આ 200 રૂપિયા લઈને આવ્યો કમાઈને. જો આ કાકા લાવ્યો 200. તો મને આલીશ ને? ના કાકા તમને છે ને આલું ભાઈ. મેં તમને મોટા કર્યા તો કમેન્ટ તો મને આલવાનું હોય ને કાકા. પોડલા ઉપાડો. કાકાને જોર આવે તો જોર આવે. આખો દાડો ખાટલામાં પડી રહેવું, કશું કોમ ધંધો કરવો નહીં, અને તોય કે મજૂરી માગે મારા કાન. કાકા 1 રૂપિયો નહીં આલું. આ બધા પોડલા ઉપાડો, આ ઓલું કોમ કરો ને. બીડીયું ના લાવી જો વધે ઘરે. કટકો બીડી ના લાવ કાકા. મેં તમને બીડી મોટા ના લાવ કર્યા, તમારો ને. તમને તડકા વેઠ્યા. હા તો કાકા હું મજૂરી નહીં જાતો મજૂરી. આવડા હતા. આ કાકા કોમ કરો બીજું છોડી જો. આ પાડી પાવો ના બધા પોડલા હાવરો. એટલે તું તો એક વખત કાકા કોમ કરો, હું થાચીને આવ્યો છું. એટલે તું તો એક વખત ઘોડિયામાં હતું અને હેઠું પડ્યું તું, અને પછી હું લે રાજી રાત ને દાડો હું લઈને દોડ્યો તો. અને બધે ચોડા દોડીએ એ ઉપડાવે બધી વાતો ના કરજો કાકા. ભગવાન આવા છોકરા ડાલતો. છોકરા શું કરવાના? ભગવાન હાલી ને હાલ્યો તોય મારી માની છોકરાને એવો નપાતર હાલ્યો છે. શું કરવાનું આ ઉંમરે તો? હા સડે છે પાણી ચાલી લે હાથ ભેટી હારું થાય મારી બાડી ગયો કે તોડ ભરાવે છે. આ ડોર રોરાવે છે પણ રોવાનો દાડો ના આવે ને. એ કાકા કાકા હા બટી ચાલ ને એક દોડ્યું ભરારા તમે. અલ્યા તું એક કામ કર, તું કાં તો મારો જીવ લઈ લે કાં તો તું જતો રહે. કાકા બીડીયું લાવવાની હોય છે. એટલે તું તો વિડીયો લવરાવે છે પણ કોમ આટે કેટલું કરાવે છે? કાકા ફટાફટ પોડલા તો ચાર ના ભરારા. એક દોડી ચાર નો નાશો છે. આ દોડીઓ ફટાફટ નાખતા હોય ને હાવડો લ્યો હાવરવાનું છે. દેખે કાકા પેલું હાવરવામાં દોડો. બટી વાત કહું, એ મારા છોકરા વાત કહું, હાવે નહીં અલ્યા કાકા મારથી હાવરો તો શું જોતું તું? મને હાવરતો નહીં આવડતું. હું સાણ નથી ફરતો. મને નથી આવડતું કાકા. મને ના કહેવાનું હાવરવાનું. ને કાકા મેળ નહીં આવે પાછું આપણે બેન. કહી છું કાકા. જે હાવડો મારે એમ છે, મારે હાવરો આ બધું હાવરો ફટાફટ. મારો છોકરો મારે એમ પાડી બોધવી છે તારના હાવરતા નહીં. એ મારે તો દણાયા કાકા ચેડી રહી જાય છે. કાકા ચેડી રહી જાય છે. બટી બટી હવે તારી ગાય થઈ ગયો બટી. કાકા ચેડે રહી જાય છે. લે બટી કાકા બટી આ તમે શું કરો છો? આખો દાડો હું મજૂરીએ જઉં અને તોય તમે કશું કોમ જ ના કરા. કેટલું કોમ પડ્યું છે આટલું બધું? પણ બટી અમારાનો તો કરું છું. ચેડે 50 ભેજાનું તો કોમ કરી દે ને હવે આ 10 ભેજાનું બાજી રાજુ છે. પણ હવારાના તમે તો મૂંઝા છો. ખાટલો ઢાળી બટી શું મેં કરે? તને આ પાળી પૂરીને મોટો કર્યો એટલે મેં તને માર ખાવા તને મોટો કર્યો તો તમે મને કરીને શું આલ્યું? શું મથીને આલ્યું? તમે શું મથીને શું આલ્યું? માંથી નાલ્યું? આ 500 ભેજું બોધ્યાલી છે. આઈ 500 પૈસો નહીં તમારી. હું મથીને લાવ્યો છું પૈસેથી. કાકા હું લાવ્યો છું. તમે શું છે? તમે તો બધું વેચીને ખાઈ ગયા. કાકા ખાઈ ગયા. હવે મને જીભવા જો. ઉભા થો હાવરો. ઉભા થો હાવરો. આ હાવડો પકડો કાકા. નથી અમર બંગલા કરીને આલ્યા. અમે હાથે મંગળા ચોથી કરી આલે તારા બાપે પોસમાં ભાગ બોજીને તો હું હવે ઉંમર લાયક થઈ તો મને શું કરી આલ્યું છે બંગલો? એકે પૈસે લાવી દીધી. બધી પૈસે મેં લાવી. તો એ કે મેં 500 પૈસે લાવી. તે નથી લાવી. તો કને લાવી? ખાલી તારી બેની છોકન કે તે લાવી. મારી બહેની છો કે 500 પૈસે મેં લાવી છે. ખુદ મથી લાવી છે. તું જૂઠું ના બોલ ના. જૂઠું શું કેમ બોલું? હાડા જૂઠું બોલે તો. હાવરો બધું હાવરો ફટાફટ. કાકા આ તમે શું દાડા ઉઠાડજો આવડે? અરે ઓલો ઘર હાવરવાનું છે. ઓલો ઘર હાવરવાનું એ જો જમીનો બમીનો બધું વેચી માર્યું તોય કોમ કરતા દોર આવે. કોમ કરતા દોર આવે. આ ગોદડા પડ્યા હવારાના. ગોદડા પડ્યા. ઉભા થા. ગોદડા લે હવારાના. લાવો હાવેડો. આ ગોદડા લે હડો. શું કરો છો આખો દાડો? ફરી માની ગયો. ગોદડા લ્યો કાકા. ની મેળ આવે. તમે મને કશું મથીન નથી આલ્યું. હું આખી 500 ભેંસો કરી બધું મથીન હું આલું છું. કાયમના પૈસા લાવું છું તો તમે કશું કામ કરતા નથી. બીડીઓ ને માથે છે બીડીઓ ન હોય.
કાકા મેં રીત તો થોડું કાકા બાધે કૂટી રાખું અરે મારા છોકરા બાધા ઉધર લે બટી બટી હવે વધારે થાય બટી હો બટી વધારે થાય મારા કાકા છોકરા ગોદડા લો પતું જો વાત કહું તને હું વાત હા કાકા બોલો ખબર બટી બોલો જીવતો આમાં કરવા છે મારા છોકરા જો હું તારો બાપ છું તારે આવો જામ વ્યવહાર મારો ના બાપ કરાય. મહણિયમ જાય કોમ કે બટી હું હાથ જોડી દે મારા છોકરા આમ ના કરાય બટી ગોદડા લે બટી મારાથી કોણ નથી થાય મારા છોકરા ના ગોદડા લો કાકા તરત ના મેળા કાકા ગોદડા લો ગોદડા લો હે પ્રભુ ઓમને એમ કહેતા ડૂસીને મારી નાસી ડૂસીને કાકા દે ડૂસીને મારી નાસી ડૂસીને કાકા ગોદડા લ્યો ગોદડા લ્યો કે ચાર નો કવરો ગોદડા નહીં લેતા. કાકા તરત ખરકો ના મેળાવે ગતિ ગોદડા ખરકો ભાજા ભારે તમે કશું કોમ ધંધો કોઈ રળીને તો આલવું નથી બસ બીડીઓ પીવી હોય આ ગોદડા લ્યો આ પકડતી એટલે તો પકડાવે છે ને છેડો કાકા પકડાવે છે ને કાકા તું છેડો પકડાવે છે ને આખો દાડો તારો છોકરો ધંધો કરે પૈસા લાવે ઘરે તોય તું મને છેડા પકડાવે હલકો હો બટી તરત હલો ફટાફટ એ ના તું કે મારો છોકરો છે ઓમ નામ કરતા ડૂસી મારી નાસી ડૂસી અલા તે મારી છે તે કાળ મોઢા મેં શું મારી હું તો મથી નાલું હવે તો તમે શું મથો જમીન જાગીરી બધું વેચીને ખાઈ ગયા ખાઈ એટલે આ તું કોઈ રાશી નહીં કોઈ આએ હું આયો એટલે આટલું ઘરે છું ન કે કશું ના હોય તમારા રાજમાં કશું ના હોય બધું ખાઈ ગયા ખાઈ આ ઘર મારા ખાઈ ગયા, પત્તા ખાઈ. એટલે આ પથું તું જૂઠું ના હોય ખાલી તારી બહેની જોગન બધું તે ખાઈ કર્યું ગયા છે? ખાઈ શું બહેની સોગન ખાઈ પાછા કહે છે કે મારો કાકો ભૂલે છે લે ભૂલું ના તો શું કરું મારી જોગન ગુદરું રહેતું નથી હમણાં જો કે લેવું ફટાફટ લેવું બટી લેવું પાછો મારા છોકરા લઈ લ્યો હાલ આ તો મું પાસે હોય ને કાકા કોમ થાય ના કે તમે શું કરો આખો દડો ખાટલો ઢાળી ભાઈ હાથ છડાવો હે સાચી વાત છે મારા છોકરા કારણ કે હું તારો છોકરો તું મારો બાપ હે એવું કાકા થયું? જા 2 રૂપિયા અને બીડીઓ લાઈન હા. મત પીધો ભરી હા બટી હું દવરો શેતર દવરો હોય હો ના ના આ 2 રૂપિયા આલતો 2 રૂપિયા આલે છે 2000 રૂપિયા આલે છે એના ઘોડી મારે છે ને ના ના તમે વર રાખો હું તમારા દાડા લાવું હું કોણ ઓરિજિનલ ડોહો રેડી પથું તમે તો હમણાં તમારા દાડા આવીએ ઢીવટો પહેરવાના રેડી ઈદર હાથ વળી ગઈ છે છોકરા ભેમાના છેલ્લે તો પહોંચ્યો છું આ ભેમાની પાડી એકલી ઊભી છે ને જેમ ઘરે કોઈ દેખાતું નહીં આજે તો ભેમાને ખેદાવા ગયો એ ભેમા બોલતું કોઈ નહીં ભેમાને કરી એ ભેમા એ નોંધી આય ભેમો તો બોરે હેરા તું લે બોરો રાતો આય બેસ એટલે બેસ પોણી પાવું તને હા આલે પોણી પી ભાઈ ભેમા ઘણા દાડા આવ્યો પાણી ખાલી છે ને જમા ઘણા દાડા આવ્યો ભાઈ હું આવું તો બેસ બે હું બે અલા બેસ લે આ દે હે દે ના ના ખાટલે બેસ અલા, આ દે, બોલો તો. તું તાર ખાટલે બેસ એટલે મારે ટીવ છે ફૂડા ન્યાથી બેસવાય કે તો મોટો મારવા આવ્યો તો ઓય લીધા લે ભેમા પાસે તો ઓય શાંતિ બીજી હાઉ શાંતિ તમારે શાંતિ સવારી મારી જો કે જીવંતી નહીં ગઈ કેમ શું તારે જા ભાઈ અલ્યા મારો છોકરો હેરાન કરે છે ટોલથી. કે તારે એક છોકરો તારે એક છે બુડા એકલો એક છે પણ મારી જો કે એવો વંટલ છે ને હા કે વાત છોડી ગઈ કેમ તને હેરાન કરે કોઈ ત્યાં જબર હેરાન કરે છે અલા વસમાં પેલા હેરાન કરતો હવે હેરાન કરવા માંડ્યો છે એટલે આ હેરાન તો એવા કરે છે ને હા 500 ઢોરાનું તો સોણ ઉપડાવે છે બધું તારા પાસે કરાવે છે એમ ઓય, છોકરો જોયો છે તારે છોકરો અત્યારે ક્યાંક રખડવા ગયો છે છકડા જોયો છે એમ ને ઓય, તો વધારે ભેગો થાય ધબકો મને આવશે હું તપાસ એને તો ઠપકો હાલો હાલો ના હાલો ને હાલે ઉંમર એમ કે ભેમાન તો ભેમાને કામ કરાવે તો શરમ આવે કે નહીં આવતી એમાંનો બાપ એવો અમને મરી ગયો તેમાં કહું છું ને અને હવે એનો બાપ એવો અમને મરી જાય તારા બાપે તને ખૂબ હાથ જોયો તો તને તારા છોકરો તને હાથ આવતો નહીં હા તાર મેં કોઈ દાડો વખો પાડ્યો નહોતી, નહીં, તું નહીં મારું ભાઈ, મોઢું તારા મેં તને બાપને ખબર છે ને? હા, તો તું જાય એને કહે કે કાળો ઊંઢા તું એ ચાર્યા છે એટલે પણ હું તો હમણાં આવ્યો છું તો મોટો મારવા તો ભૂડા તારે આવતું રહેવું પડે ખબર પણ નહીં તું કોઈ જાતની ફોન ભલામણ નહીં કર્યો કે ભાઈ મારો અલા, છોકરો પણ મને હેરાન કરે છે એમ તને આટલી ખબર પડવી પડે કે મારા જોડે ક્યાંથી ફોન હોય મારે આવો નપાતર પાછો છે મારા જોડે લે ફોન રહેવા જે ખરી રહ્યો પેલા મને ભેગો છો તો હા. મેં ઠપકો આવ્યો તો કે તારા બાપને તું હેરાન ના કરી તું નામથી ને મને હા સડે છે આ પગ દુખે વા આવલ છે નથી હેડાતું કે નથી બોલાતું આવો તો ને પણ ઓલા હમેલે ઘરવાળાએ મને ફોન કર્યો તો હા કે ભેમાનો છોકરો ભેમાન બરાબર નો કે હેરાન કરે છે ને હા
ત્યાં હું ક્ષેત્રમાં આટો મારા પીસી લાવ્યો ને તને ભેગો થવા જ આવ્યો છું કેમ હવે હેરાન કરે હાચી વાત છે કોણે કીધું બાપડા આવા ભલા માણસ હે અરે આડુસી પાડુસી કોક ના કે બાપડા હાચી વાત છે હા તો સડો છે હાલે ભરાઈ ગયું બોલ તો ગોળી તો રાખી દે પાછી કશું લાયેલ તો જ નથી નહીં લાવ્યો તો ના કશું હોય તો ને ભેગો થાય તારા છોકરા એ ઠપકો આલો રોજી ડોશી મર્યા જેટલો એટલો મગો આવે છે મારી મારી યોગન મારતો એટલે પણ ભેમા યાર આલો ભેમા હેડમાં દાદા એવું હોય તો મારા ઘેર વેલા બોલો રોજી હો રોજી એક તું મારો ભાઈબંધ ભજ્યો છે તું પણ બેસ ખાટ લઈ બેસ તને ભાઈ હેલ આવતું ખાટ લઈ બેસ ભેમા હા હા ભાઈ એ હોય ને આ મોટા ડોશી હોને મરી જાય ના હોય હા નંદી હા હવે સહન કરવાનું થાતું નથી મારે કે તને કહું મારે એક જ હવે રસ્તો છે હા મારે મરી જવાનું છે અલ્યા ડોશી મરી જાય હાડા છોકરો આ શું છે આ શું છે પંખો આ તું નીકળે એની ઘડિયા રોઢું લઈને લટકી જાવું છે અલ્યા આવું ના કરતો તો હવે શું કરું લ્યા તારા છોકરો કે ખોકે ભગવાને એકનો એક આલ્યો આ તો ઓલી કહેવત હાચી પડી કે માજ કર્યું ને એટલે ભગવાને એવું આલ્યું ને કે વાત છોડી ગયો ચિંતા ના કર કોક ઠપકો આલશે છોકરાની બુદ્ધિ આવશે ને છોકરો તારો માન છે એટલે હવે બુદ્ધિ ના આવે 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 ગાડે ને ગણીને તો આવે હા હા એનું બૈરું એવું છે ઈ તો બૈરો સમજ છે હવે મારી હારી એરંડા જેવી કોઈ દાડો હરકો રોટલો હાલતી નથી એના હાલ છે એ અડધો પૂછ્યો છું મારી માની છોકર તો એમને આટો માર દે માર ક્ષેત્ર રમો હવે શું કરવાનું તો હારું નોંધી બેસ નું સાબા મેલું હે ભાઈ મારા ભાઈ હા તારા ઘણો સા નહીં પીવો કેમ અને તારા છોકરો ભેગો થાય ને હા. તો હું ઠપકો આલો છું રેડી તો ઠપકો હાલતી અરે નક્કી, નક્કી. મારા રૂબરૂ મારી દીધો હું સાંભળું તારા છોકરા હું લઈ જાવ બરોબર બરોબર હારું હાલો. નોંધી સાફ પીવા ના બે સારી ગયો ભેમા અને હાથ આવતી તારો સહી હાથ આવતી રેડી થાજી જતો આપણે રોશી માજી જતો અલ્યા, વાત હો? પડી ગયા, થાક અને આ ના કહી દો તો એના તારા છોકરા શું બહુ કામ કરું કરશે કે? હવે હમણાં આવશે ને એટલે હમણાં ધોણી બોલાવશે અરે મારી યોગર નોંધી આવ્યો તો મારો જૂનો મિત્ર છે મારો નાનપણનો મિત્ર છે હવે દુઃખની વાત એને એકલાને કીધી હવે બીજું તો શું કરું એ નોંધી બાપડો કોક કહે છે હેડો આજા છે થોડી ઘડી હેડો મારો તો માથે પડ્યું છે હવે કરવું પડશે ને કુલ્યો આઈ મારો તો ફૂંકા કાઢી અલ્યા ભેમાનો છોકરો એવો નબાટ પાછો છે ને આપણે ભેમાને થકવાડ્યો પડ્યો છે મારે છોકરો એવો છે ને તે ક્ષેત્રમાં આટો માંગતો ના પાડે છે કે બાપ ક્ષેત્રમાં ના જાવ અને આ ભેમાને એવો છોકરો નબાવટ પાછો છે તો એના બાપને થકવાડ્યો પડ્યો છે ખુશી મેળ્યા પર તો ઘણો છોકરો મકો પાડવા મળ્યો કોણ ભાઈ ઠપકો તો હાલવો જ પડશે અલા પથું નંદીબા ચમણા વધાર્યા ચમણા હા વધાર્યા તને રામ રામ ના કહે તને તો પેલા બે સોળી પડે મારે ચમ નંદીબા મને શું લેવા બે છોડી પડે તમારે તારા બાપ ભેમો હાવ થઈ ગયો છે મારા બાપને ના છોડી આવો બે ચાર અલ્યા મને તારા શું કેમ છોડવી પડે તમારે તારા બાપને હાથ આવું મારો છોકરો હું ક્ષેત્ર આવું ને તો એમ કહે ના, કે મારો બાપ તો ઠૂંઠમ દાયો હશે મોટો દાયો નહીં ને આટલી ઉંમરમાં તું કામ ના કરાય હું આવે તાર તો બોર તો રોતો ના, તો મારો બાપ નહીં કરે કોણ કરશે કોણ અરે હેડ. ઈને ડોશીને મારી ભાઈ, દે એમને. બે જણા તારા છોકરો તને જીરી વાવ આમાં આમાં વખો પાડશે બાપ છે અને બાપને હાસવ અહીંયાના તાર અહીંયાના મા બાપને વખા પાડ્યા છે અત્યારે હું અહીંયાને વખા પાડું વાત હાથી ભલે જ બેટા ઈ તો ભોગવતા ભલે પાડ્યા પણ તારા છોકરા તને જીરી પાડી નહીં છે પછી પણ નોનજી બા આટલું હરમ કશું કોમ કરવા કશું ના કોમ જ કરાય, કરતો ડોહા- નહીં ડોહો. ડોહોને તો આખો હા દાડો પડ્યો ને પાથર્યો હવે રહે. હા ભાઈ ડોહાને થયો છે હા ડોહો ટળ લઈને જતો રહ્યો ને તો વળી શું ડોશી જી ને ડોહો ઈ ગયો અલ્યા મારે કરવું પડશે ને આખું ગામ તને વળશે કે ડોહાને કરી માર્યો? નાખશો મહિનું શું એમાં કરી શું નાખશો વાંધો? યાર આવો તો ના ભલા ટેન્શન માણસ લો. ના ના તાયડે ગયો ડોહો ભલે ને મરી હેડ જાય. ભાઈ થઈ જાવ હું તો કાલ વેલો મરી જાય ને તો હું રાજી હા ભાઈ નોનજી બા. મારો ભલે મારો બાપ હા ભાઈ પથું તારા બાપને મારો નહીં અને બે જણા ટાણે રોટલા આલો ને કામ નથી કરાવે ના નોનજી બા હા ભાઈ પોંચના કેનું તારા માનવું પડે પડે મારું તો માન આમ ના, નોનજી બા શું મોને સાઈડ. મારી ડોહો દેવો છે. ડોહો ને ડોહો ઠપકો આલો ને તને આલો શું હાલે ડોહા ને હરજી. નપટ છે ડોહો યાર મને ડોહો નપટ નહીં ડોહો તો લાખ રૂપિયો નથી ભલા માણસ ના, ના, બાકી હા, 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 નોનજી બા. તારા બાપને તું હાથે આટલી ઉંમરમાં હારું નહીં લાગતું એ ડોહા ઉભો થા ઉભો થા ઉભો થા આ ચાલુ અરે ભાઈ, હાવરી એ નહીં આયો? મને રી સડે મારા બાપ હા ઉપર નોંધી રી તું આય એમ ને આય સડે. ભાઈ રી સડે. આય હમણાં બેસ. ઉભો થા, ભાઈ બેસ. હા બેહું ભાઈ નોનજી બા આયા, ભાઈ બેસ. ના, બેસ. બેસ કે ભાઈ બેસ, ભાઈ બેહું બેસ. બેહું હોય ભાઈ આ નોંધી તું તો બે આલે બે નોંધી હું મારા અલા, એમાં તમે હાવ લાગે. બેસ ને નોનજી બા બે બે વાંચો કે ભાઈ બેસ. એટલે મને મારા અલા, મોટો દાયો છે મારો બાપ. પથું આવું ના હોય તારા બાપને તું હાથે શું હાથે એ ભેમા. મારા બાપ. અહીં આવતો. ના ના હું રેડી છું અલા, મારે લે આદત પડી મારો ભાઈ નહીં, અહીં આવતો ને, ભેમા. એટલે ઓણે મેસે બેહારી આદત મને તો પડી રી સડે રી સડે અલા, મારા પણ- બાપ ઉપર તો રી સડે. તને ખબર નહીં પડતી? નોંધી હમણાં તારા બાપને ના મરાય. એ નોંધી. ચાર હા. પસંદ તો. તું જોવે છે હે હું એનો બાપ છું કે મારો બાપ છે ઈ તો તો હવે ખાલી વિચારતી. હા ભાઈ ભેમા હા કે તારા બાપને કોઈ દાડો વખો પાડ્યો તો જિંદગી નહીં પડે તું મારું ઉંમર છે ને તને નહીં ખબર સંપલ કાઢાય બાપ સંપલ કાઢ સંપલ નહીં કરે બાપ રે
અને એ કઢાવતું હેડિયા ચેરી મને મારશે ઈ. નહીં મારે હું એ સલાહ આલું છું અલ્યા આ બધું એ લાલ ડોહા, કરીને મોન તો બતાડો. કેમ નહીં? સંપલ કાઢ ગયા? હવે તને આપણે તને કહું હા સંપલ નહીં કઢાબા હા તારો છોકરો પથું રહ્યો હા તારું ખૂબ રાખશે ચિંતા ના કરી એમ 100%? 100% તને ખાટલે બેહારી ને તારો છોકરો તને પાણી પાછી હારું તો શું રાખીએ અને તારા ખાટલે બેઠા તને ગોળીઓ આવે છે ને તને રોટલા આવે છે રેડી હારું તો શું રાખીએ કે મૂકો ના, એ તો રોટલો હાલ છે નો આ હાલ ભલે, છે. હું બીજું કોની શું હાલ છે? ગાડું એને કરીને આવે બુદ્ધિ આલે તો બુદ્ધિ તો છોકરાને આવે પણ તું આમ નામ કરે તો છોકરા પર ઘણો લો વીસી પડે કાકા, હું બધું રાખીશ, તમારે બધું કરીશ. હા, હા, બટી. પણ મૂકો એ પાછું કોમ કરવું પડે કાકા તમારે. એટલે તું તો બસ તમે કોણ ભરાવા આખો જઈ દા- તો સોને ભરવું પડે ને કાકા. એટલે પણ તારા બાપ ને હા સડ્યા છે ના બેઠો ના બેઠો કરે શું કાકા તું આખો દાડો? એટલે મેં તને મોટો કર્યો છે ને તું મારા મામા ના એટલે બોલ્યા મોટા તો હવ કરે, બધાય મોટા કરે છોકરા. એટલે કાકા હવે તો આપણે એટલો જેમાં- મોટો કરે. હા. તું ના બોલ તું બોલે એટલે છોકરો ઘણો બલ્લો થાય છે રેડી એટલે આપણે છોકરાને હું બાપ- કહું છું તને બેઠા ખાટલે રોટલા હાલ છે હમ. બેઠા તને પાણી હાલ છે રેડી નંદી તમે જોવા આવો તો બેઠા હાલે હવે હું મોતીબા, મારા બાપને કહો કે મૂકું એટલું કરવું પડે, ઘરનું કામ કરવું પડે. હવે- આ 500 ભેંસોના પોદલા ઉપાડવા હવે પડે. આ ભાઈ બધું તારા બાપ ઉંમર લાયક છો ગામ વાળા કોઈ ઠપકો તને હાલ છે તારા બાપ ને કોઈ ને કે તને આવું કે છે તો કરશે કોણ નોંધીબા બધું આ તો બધું? તમે બે જણા તો તારા છોકરા હાલ તારે ઘણું ઘણું તું કહો પછી તારા બાપને આટલી વારમાં તો એ ડોશી ડોશી તું તો મને મેલીન જતી રહી આ તારું એક આ લોતી ઓલાદ એટલું મારું લોહી પીવે છે મારી મારી ચોકટ આ તું બળ નથી મારો બાવડો નકવાનું હું મર્ડર કરી નાખો લે લે, તે મારી પરી બુટી કાકા તે એટલે એ- કોઈ કેટલો બધું- પાવર કરે છે કાકો બધું- તું. કાકો તું પણ બોલે એ છે. બધું- નોંધીબા, એટલે હું કામ નહીં કરું. બધું આ બેસ નોંધીબા, તું મારી છોકરી તું ના બેસ આ બેસ કામ નહીં કરું. પણ આ ભાઈ આટલી ઉંમરમાં તારા બાપને તું ટાણા રોટલા ખવડાવી દી અને તને ઠપકો આલવા બીજી વાર મોં નહીં આવું હોય આ જાણી? તો ખાસડા કરે છે, એ ઉલ્યા એ પુલ્યાની વાતો કરે આ ખોટી. નોંધી આ ભાઈ બેમા એ નોંધી મારી બંધ વાત બંધ ઉષા થાતું. લાકડે હવે નથી તારી બળ્યો, ખુશી ભલે મરી ગઈ, બંધ થાતું. એટલે મારી મારી ચોકટ વાત હોય ભાઈ તારી મારી છોકરીની વાત નહીં આપણી હા ભાઈ તારો છોકરો તને ટાણે રોટલા હાલ છે ખાટલે પાણી હાલ છે તારે બે જણ છોકરાને બોલાવવાનો નહીં જાણી અને હું તને શું કહું છું નોંધી હા બોલ આ છોકરું અવળા રવાડા સડી એવું લાગે છે મને તો હું ઠપકો આવવાનો નહીં તો છૂટી જાય છે હું એને ચાલ ભાળ્યો તો કાકા, ચાલ ભાળ્યો તો રવડે. ચાલ અલ્યા, ભાળ્યો. એ બધી ભાલ્યો નથી પણ એવું મને થોડુંક લાગે છે એટલે પણ ચાલ ભાળ્યો તો ચાલ. કાકા કાલથી બીડી નહીં લાવી ગયો, બીડી એક બીડી આ ના ભાઈ, લાવ એ બધું નોંધીબાન, આ તો કેવી બધી ખોટી ના વાતો કરો કાકા બેઠા આ બેઠા. તો બટી ના લાવે તો હું તો એડેની પાઇપ પી કાકા એક બીડી ના લાવ. બધું હા ભાઈ હવે મારે ને કહું છે મારા આ છોકરાને નોંધી ફોડાયો. બેસ કર ભાઈ મારા છોકરાને ફોડાયો સાબા છે મેલા. અને તું તારા એ બાપને નોંધી. ભલા જય, આ નહીં જય. ગયો મારે લે. હા ભાઈ આ બટી સામેલ દી હા? વોન ક્યાંથી સામેલ હા ભાઈ બેસી જા હા ભાઈ બધું બટી વોન બાબુ ક્યાંથી હજી છે અંદર હું હા ભાઈ હવે હું તને શું કહું છું તારા બાપને ભેમાને હાથ આવતી હવે કહું છું તને આ ગામ તને ઠપકો આવે છે હું હેડો રેડી કઈ તો મારા બાપને સમજાવો તો તારા બાપ તો જાઓ તો. 80 વર્ષ છે હવે ખાટલે પાણી ના, પાવો કોમ તો હો? કરશું. એ ઘરનું કરશે નોંધીબાન. ઘણું ને કરે ખાટલે બેઠા રોટલા હાલ દઉં બધા હેડ્યો હવે જો કાકા, હો? વોન દે આવજી ભાઈ એ હા કાકા. હો? ઓટો મારતો રહે દી એ કાકા, મારા બોરામાં આવજે નોંધીબા કઈ ગયા છે? હા એટલું તો હું નોંધીબાનું મન રાખીશ. હવે તમને ઘણું બોલીશ તો નહીં હવે, હવે પણ આ બધું કામ કરવું પડશે પાછું. તો બટી ઈ તો જો તું- હું કોમેથી આવું ઘરે આવું હા. એ પેલા પોટલા ઉપડી જવા પડે, બધું સાફ સફાઈ થઈ જવું પડે. જો ઓલા પોણી નથી, તમે પોણી નહીં બદલાય. બટી થાશે જ કરી ના એ તો કરવું પડે કાકા. તમે કાકા તો ડોશી જતી રહી, હવે કાકા કરવું પડે. હું પ્રેમથી કહું કાકા. અને એટલે ઘરમાં રૂપાળું રહ્યું ઈ ઘરમાં તમે ઓલું એસી ચાલુ કર્યું છે અને બાપના માથા ઉપર ઓલું મીટર આવેલું છે અને રાત દાડો એસી ચાલુ કરીને અંદર ઊંઘાડી દીધું છે. કાકા હું ના બોલવાનું, ફેર નહીં આવે, હો. કાકા કાકા અહીંયા નહીં બોલવાનું. એ ખાલી હાસાનું કીધું ને તને જો કાકા અહીંયા નહીં બોલવાનું. એ બધું. તને કહીશું કાકા. પથો બટી જીવતો બાળીશ, જીવતો મોહણીયમ, યાદ રાખજે કાકા. જીવતો ના બાળતો મરવા જીવતો જીવતો મરીશ નહીં પણ જીવતો બાળીશ. એટલે મરવા જીવતો ભલે આખું ગામ તાચી રહ્યું. સારું પછી નાની પાડી હતરદની કે એના વિશે કોઈ નહીં કહેવાનું. બાયડી તો મેં તને લાયેલી તારા ને મારા દાડા છે ને. ભલે તે લાઈ હવે લાઈ જે છે કે પૈસા તો મેં ખર્ચ્યા છે. ચાથી ચા ખર્ચા મેં ખર્ચ્યા 55 ભેંસો હતી, પોસ ભેંસો વેચી મારી મેં. 50 રાશી પેશું કના પરજીવાની હતી પોસ હતી તારી વેચી ભરી મેં. આ તો મારી વેચી તાર તું પહેણ પોસ વેચી ભરી તો તારી, પણ મારી તો મારા મહેનત ની છે કે હા બટી બધું કામ તો તમારે કરવું પડશે. કોણ કરશે કે તો કોણ કરશે? અમે કરું તો પડશે જ. કાકા ફોન આવ્યો. મારા ભાઈબંધનો ફોન આવ્યો અમદાવાદથી કાકા. આયો કોક રખડનો જ આયો છે એના દીવાનો હલો બોલ 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 ભાઈ બોલ બોલ હા, બોલ ધ્યાન શું છે, કરો છો? એવું એમ ને શાંતિ બીજી આવશે ચિયો રખડ અને શેની વાત આવી છે? એને સ્ટીલ ના પડશે એ નહીં હા પિક્ચર જોવા આવ્યું છે એમ ને? એ નહીં પાડે. એક અમદાવાદ થશે ને ભાઈ આપણે બે. હા હાલો તો હવે હું નીકળું રહો અને હું હવે આવું રહું તને હું ફોન કરું રેડી તું મને લેવાય બાઈક લઈને હેઠ.
સારું કાકા હા એ મારે અહીંયા જવું પડશે ઇમરજન્સી કોણ હા મારે કોમ આવી ગયું જબરદસ્ત હા. એટલે અહીંયા જવું જ પડશે લો આવે ને હા કાકા બધું સાવરી નાખજો મને આવતા હજી હું હોદે 8-9 વાગે ઘરે આવી જઈશ રેડી અને ખાવાનું તમારે હોટલમાં લેતા આવીશ ખાવા ના ખાતા બીડીઓ લેતા આવીશ બધું લેતા આવીશ બધું કમ્પ્લીટ આવડજો હો કાકા કેવું ના પડે ખાવાની કર એ નહીં કરે કાકા એ તો હું અહીંયા હાથું લેતા આવીશ વીઆઈપી ખાવા તમારે હાથે લેતા આવીશ હો કાકા શું કીધું હા આવડી બેટી હા ઉઠે એરંડા જેવી બારી જગાય એકલ બારી આતો તારો મારો કહી દઉં હેડે તારો ધણી આખો દાડો કોમ ભણાવે છે તમારે એજી પડી રહ્યું છે તમારી તો કાલી વાત છે આ બાજુ ઉલ્યાને ઓય હવે એટલે નોંધીને બધાને ભેગા કરીને તમારો વારો કઢાવો છે નકર હું આજા પંખે લટડીને મરી દઉં તું બારી જગાય બારી ગયો કરે હેડ્યો હું તો